હાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય શ્યામજી બાપુ. મારા મમ્મી પપ્પાને એક મારા ફૂવા ત્રણે ગયા છે હાલીને કાલે સવારમાં વહેલા 4 વાગ્યા, અને અમે જઈએ છીએ આજે બીજા દિવસે 9 વાગ્યા આસપાસ ટાઈમ થઈ ગયો છે. અને છાવરકુંડલાથી અમે ઉપાડ્યું છે, તો બતાવ્યા તમને કેવી મજા આવે છે, કેવો આનંદ કરતા કરતા જાય છે. અમારા ભાઈ, નાનો ભાઈ વિપુલભાઈ રહે છે, રૂહીબેન, જાનુબેન અને પૂંજાબેન. એટલે અમે 5 જણા અત્યારે છે ને, 3 જણા આગળ ગયા છે, બાકી આગળ બીજા જોડાતા જ છે. અમારા બેન બીજા આવવાના છે, એ રીતનું છે. અને અમે અત્યારે હવે નીકળવી ધીમે ધીમે. શામાનો એટલું ઝેડ બધો લઈ લીધો, જમવાનો, વચ્ચે રોકાવાનો, બ્લેન્કેટ વગેરે બધું. 2 દિવસની લગભગ યાત્રા રહેવાની છે, પછી જોઈએ આગળ શું શું થાય છે. ચાલો સલાહ મળવી માતાજીની દયાથી. આપા ગીગા, જય આપા ગીગા. અહીંયા આપણે વાણિયા લોકોનો સંઘ છે. છાવરકુંડલાથી અમે નીકળી ગયા છીએ, અને આપણે નેહાડી રોડ કહેવાય ને ત્યાં આ રીતનું છે બધું. અમે એટલે પહોંચ્યા છીએ. બહુ સરસ મજાનું બનાવ્યું છે. સુવિધા ટોટલ બધી હોય, પણ બધાને જમવાનું ન હોય. બધા એના સેવકો અને જે કોઈ એના બધી વ્યવસ્થાવાળા હોય, ટોટલને જમવાનું સાગમટા ન હોય એવું બધું છે આ રીતનું. હાંડિયા ને ઘોડા ને જો હાથી છે. હાલે તે પા ગાડી ગાડી હાથી જો જાન પૂંજું પૂંજું બધાય હાથી કેવો મસ્ત છે. આપણે કેટન ઉપાડી છે આપણે. મારા ઠાકર નાના ને નીંદરા. વાહ મસ્ત છે. આ શું છે? એમાં પૈસા છે એમાં યા હાથી ના બાજુ પકે વસ્તા ને પપ્પા ધૂળે ઉડાડતો રે ગાંડો પણ. આપણે કેટન ઉપાડી છે આપણે. મારા ઠાકર નાના ને. હાલો, અમે ધારી પોગી ગયા છીએ. અમારે કેટન. તમને કેમ છે? મજા આવે છે? ભાગ ખાવાનું ચાલુ છે. અરે હતા તું શું ખાશો? શું ખાશો? ખાવા મણો. હવે ધારી પોગી ગયા છીએ. 35 કિલોમીટર જેટલું અમે ગાતા નથી ખાવાનું. નિરાતે આવી છીએ આવું, કારણ કે અમારે આગળ જઈને કંઈક બહુ કામ નથી, હાલ્યા જાય છે. એટલે નિરાતે અમે એન્જોય કરતા જાય. આપણે કેટન તારી કાંક આવું છે. અહીંયા બહુ ધ્યાન રાખવું પડે છે, પોલીસવાળા પકડે છે. કેટનને કોને કોને મુસાફરી ગમે છે કહેજો. આપણે તો થારે કાંઈ ન કહેવાય એમ આપણે કેટન. હાલો જવું છે ને? ચાલો હાલો, અમે ધીમે ધીમે નીકળવી. ચાલો, ઠંડી બહુ ખાસ નથી. અમે અંદર કંઈ લાગતી નથી. 4 વ્હીલર ઠંડી તમારે ઠંડી લાગે છે? ઠંડી લાગે છે ને? હાલો બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. લાવ હું ભાગ છે ને, લાવ મંદિર જરીક દે મને. શાંતિ થોડુંક ચોખ્ખે રહીએ. બસ લે બસ રેડી ભાઈ રાડે. ચાલો આગળ મળીએ. હા, એ છોકરા આજ આવ્યા. હા થોડાક રોડ ગેસ ને બધું ચાલુ કરીને કરશન ના સાપ આવી જાય ને બધું હારે હતું. પેંડા ને બેંડા
અને આમ જોઈ લો આયા ઘર વખરી બધું ચાલુ કર્યું છે એ સારું લ્યો. હાલો જો અમે ધારી વટી ગયા છીએ. અમારી ગાડી પડી, અમારા ફુવા છે, છોકરીઓ, અમારા પપ્પા, અને છા બનાવવા મૂકી છે. 1 વાગવા 12:30 આસપાસ થયું છે. રોડના કાંઠે બેસી ગયા. રકબીને એવું ભૂલાઈ ગયું છે વીપો આવે ગાડીઓમાં. હા બસ કપ લઈ લ્યો. મેં બધા કર આ પાણી પી લીધા અમે, મારા પપ્પાને બધાએ. તો આ ગેસનો નંબર સેટઅપ હતો આમાં. સા ધોઈ નાખવાનું છે આમે વાડીમાં. હાલો પાણીની બોટલો કાઢો. હાલો, આ અમારી કાર, આ અમારી ધજા, જય ગીગડા પીર, આ અમારી કેટિયાન. લાવો પાણીની બોટલ લાવો. તો પાણીની બહુ જરૂર પડે છે તમે બોટલો બધી ભરી લે. કાઢો હાલો. હાલે પકડ. એટલે બીજી છે નહીં ત્યાં આગલી છે હજી હતી ને એક ઓલે આપણે લીધી હતી. ઈ પણ દાદા લેતા વાડીનું પાણી પીવાનું મજા આવશે. હાલે દાદા લેતા ઈ આપણે નથી લીધી એક ત્યાંથી. પપ્પા હા બોલો. આપણ આ રૂટ છે, આમ જાય છે અમે. હું ઈ ઉતારું છે. હા હાલ પાણી બોટલ લાવો. ઓલી બાવડું દઈ દે તેમ કે હલે કોટ કાઢીને પાણીની બોટલ કેમ કે હાલ ભરતા આવી. હાલ આમ રાખજો. બસ હાલ. ઓ હલે એમાં. वो बेन किस्सा है એક જ હતી. હવે બે ભરી લો, અમે તો ત્યાં પી લેવું. અરે પાણી બોટલ ક્યાં ગઈ? આ બે વાહન આવી જા. સરપર એક તાવ છે. અલે અલે તેના ધોતે ઠીકા હું આવું જાઉં આવું અરે હાલો ભાઈ, અમારે લાલપુર રહ્યું છે હવે 12 કિલોમીટર જેટલું આસપાસ કેવરાવ થાય. અહીંયા 17 મિનિટનો રસ્તો ટુ વ્હીલમાં એમ. અને અમારે ગાલે જવા છે વાર લાગશે 10-12 કિલોમીટર અહીંથી બતાવે છે. લાલપુર ત્યાં અમારા બેન છે, ત્યાં અમારે જમવાની વ્યવસ્થા કરવાની છે. હવે હાલ એ ખબર પડે કારણ મારા પપ્પાને આવ ટાંકી ગયા છે. નીકળ્યા હતા કાલે સવારે વહેલા એટલે. અને અમે હવે જઈએ હાલવી આગળ આગળ વી ગયા છે. અમારે બીજી ફેમિલી બધા મેમ્બર આમાં બેસી ગયા છે. લબાસો જુઓ અમારો આપા પાછળ ડેકી હેડેન જાનું બેન. હાલો જય આપા ગીગા. જય આપા તાણીથી બોલો. હાલો હાલો જય આપા ગીગા. જય હા વાહ. હાલો ભાઈ કેટન ઉપાડો. હું ધીમે ધીમે આવ્યો છો. હવે પાણીની બોટલ લાવો. આ પાણી બોટલ આપી દો દીદી. બે આપી દો. લાવો પાણીની બોટલ લાવો. એક લાવો. એક બે લેતો જા ને બપોરે બે લાવો. લો એ લઈ. એક લેતો જા ભરી લેવાય પાણી. સારું હાલો. આમ જો ગાડી મૂક ત્યાં બધું વ્યવસ્થિત મૂકજો પાછું લોક મારીને. હો સાહેબ અંદર ન રહી જાય. સારું હાલો જય આપા ગીગા. હું હાલતો છું. ચાલો આપણે ક્યાંટે આપણે 2 બોટલ લઈ લીધી છે. ધજા એક આ બોટલ, એક આ ખિસ્સામાં, અને થોડીક વસ્તુ. હવે ગીત બીત ભજન બીજન લગાવીએ, પોગવીએ. કેટલા વાગે લાલપુર પોગવીએ પછી ખબર પડે. બહુ આવે છે મજા. અને હંમેશા મા બાપ પહેરે છે ને ભાઈ, યાત્રા તો તમારે કરવી જ જોઈએ. પછી આ લાવો મળતો નથી. હા તમને પૈસા મળી રહે, બધું મળી રહે, પછી પણ આ સમય નહીં હોય એટલે તમારે ધબધપાટી બોલાવી દેવાની જે હોય. બાકી માવતર નથી અમુકને આપણને ખબર છે. ઘણા દોસ્તર આપણા જે સંબંધી છે માવતર નથી અને ઘણી કદર થતી હોય. એમ જોઈને આપણે અત્યારની કદર કરી લેવી ને તો સમય ઘણો હેલો થઈ જાય અને તમને આનંદ ભર્યો રહે એમ મતલબમાં. એટલે મોજ જીવનમાં માણતી લેવાની ગમે એવો સમય હોય, બાકી માણી લેવાની એટલે તમને અમે મેવે રાખે. બાકી થોડા ઘણું તો બધું હાલ્યા જ રાખશે. આમથી આમ પૈસાની પ્રોબ્લેમ હોય, કોઈકને ઓલું પ્રોબ્લેમ હોય, કોઈને બધું સરખું વસ્તુ મળતી નથી. બાકી નાના માણસથી માંડીને અંબાણી સુધીની વાત કરું, પરફેક્ટ કોઈ દી સમય આવતો જ નથી. એ તમારે લાવવો પડે ને અનુકૂળ તમારે કરાવવો પડે સમયને, તો એ બધું ભેગું થાય. નકર થતું નથી કોઈ વસ્તુ. થોડી ઘણી પ્રોબ્લેમ આમ તેમ તો બધાને હોય જ. હાલો વાતો કરશે લાંબો વિડીયો થઈ જાય. આગળ તમને મળું હું બધાય નવું એક્ટિવિટી આમાં થતી આવે છે. શું પ્રોબ્લેમ થાય. પગ તો મન દુખતા નથી પણ પપ્પા ફૂલ થાકી જાય છે. એને હાટું ટૂબે સોળવાની લેતો આવ્યો છું અને એને દવા ઓલી લીધી છે એટલે થાક ન લાગે એમ. પણ મમ્મી આગળ એ ગઈ, એ પણ થાકી ગયા હતા. બસમાં બેન સીધા લાલ પર હતા. ધારે હવે ખબર નહીં ક્યારે આવે. એવું લાગે તો લાલ પર રોકાઈ જવું છે. પછી કાલથી બધું હાલ છે.
બાકી જોઈએ આગળ શું થાય છે. રેડી મારા પપ્પાની સામે આગળ હાલતા છે હું બી હવે ચાલુ કરું. ચાલો હાલો હાલો લાલપુર હવે 5-6 કિલોમીટર આગી રહ્યું છે ને અમારા બેન ને પટેલ ને આવ્યા છે ત્રોફા લઈને. એ ગાડી દોરે ને હાલે છે અમારે હારો કે હથવારો કરાવીને અમારા મમ્મી પાછા આવ્યા લાલપુરથી હથવારો કરાવવા. ધીમે ધીમે હાલ્યા જ આવી છે અમારા પટેલ. હા અમે સંજય કુમાર પાણી આ બધા ઘેર્યા છે. સાંજે ત્યાં રોકાવાનું છે અમારે હવે. અત્યારે થોડુંક હાલવાની મજા આવે છે ને વાતાવરણ થોડુંક તડકાનું ઓછું થઈ ગયું છે ને એટલે. અને આમે જમી લેતા પછી ફેર પડે એટલે થોડુંક આવ જમા વગર તો હલાય જ નહીં. ભલે થોડુંક જમવાનું થોડું જમવાનું જાજુ નહીં જમવાનું એટલે તમને આનંદ આવ્યા રાખશે. કાબા થોડુંક જમી લેવા હાવ પૂછ્યા ન હલાય. થોડુંક જમા બહુ વધારે ન જમે થોડુંક જમો તો ન વાંધો. હા આગળ હોટલ હતી ને ત્યાં પીધા ઠેકાણે સા પાણી પાય આપણને ખાવાનું કે ગીગડા બપ્પાની દિયા. બાકી આ ડુંગરા વાળો વિસ્તાર નકરો જુઓ. અમારા વિપુલભાઈ તો મોટી ગાડી લઈને આપણે કેટન ઉઠાવીને વીઆઈ ગયા છે અગાઉ. ત્યાં છોકરાઓને હાર્યા હતા કે હાલી ન હોય કે બહુ એમ. એટલી બધી ન પીએ હાલતા હાલતા એટલે પહોંચીએ છીએ લાલપટ્ટી થોડાક આગળ છે. જો આ લોકો આખી વેન આવે છે નેહાડામાં દવા દેવા માટે અઠવાડિયામાં એક વખત. તમારા પપ્પાએ લઈ દીધી. દુખે છે ને પગને એવું તો દવા આપે. નેહાડા બધા છે આમ આગળ બી હતા ત્યાં આપી અઠવાડિયામાં એક વખત આવે રાઉન્ડ ઉપર દવા આપી દી. આમાંથી સવાસન લેવાનું આમાંથી બપોરથી લેવાનું ખાઈને લઈ લેવાનું સવાસન આમાંથી રાત્રે લખતા નથી યાદ છે ભાઈ તને કેટલું લખી જાય ને ભૂલ થોડુંક લખી જાય બીપી ચેક કરો શુગર લખી બી દે મેડમ સારા છે ડૉક્ટર લખી બી દે. તમારા કંઈ પ્રોબ્લેમ તો ઘણી જાતની દવા આપે બીપીને એવું બધી આપી દે. સરસ મજાની સુવિધા છે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. તમારે લેવાની જ ફુવા દવા હવે અમારે તો આગળ રહ્યું ને થોડુંક જ છે પછી ઉગી જાય. આ રીતનું છે પાકા મકાન ન હોય બધા ઝૂંપડપટ્ટી ને એ રીતનું બધે ભેહુંનો વહીવટ બહુ જાજો. બાકી સારવા જાય જંગલમાં અને બસ મને આ લોકોને પહેરવા બહુ મજા મસ્તી કરવો લાગે. માણસો એક નંબર હો ભાઈ મેળામાં રહેતા હોય ને સ્વભાવ ના એક નંબર. ને ભાઈ બાપા એને મૂછું રાખે કાંઈ ન ઘટે આગળ એ મૂછું રાખતા હોય લાગે જ રાખે કાંઈ ન ઘટે. ઘણા અમે દાદા જોયા હતા આગળ બીજા નેહડા હતા ને ત્યાં સરસ મજાની આમ મૂછું રાખે. તમારે ધોળી થઈ ગયું પણ દાઢી બાઢીને એક નંબર. બાકી આ ગામવાળા હતા ને લઈ લીધું ને આવે ને તો દવા એમને બી આપી દીધી ચેક બેક કરી લઈ. હાલો અને હાલતા થઈ મારા પપ્પાને હાલ થઈ જશે દવા લેવાઈ ગઈ છે લખી દીધું ને કામને આપી દીધું. હે હા અઠવાડિયામાં એક વખત આવે એમ કે લખી દીધું તો સારું છે યાદ ન રહે એ તો હે યાદ ન રહે એમ આ ટાઈમે લેવાની એમ નકર તો યાદ ન રહે એ તો એટલે જ કહું છું. થાય છે હા બનાવે છે હા જોઈએ તો ઓલા પણ ખાલી થાય ને એટલે સીધું અહીંયા હાલો ચા અમારા ફુવા પાછા બનાવવા મળ્યા છે. અમારા ભાઈ છે
અમરજીભાઈ છે, વિપુલભાઈ બેન આપણે ક્યાં મંદિર છે, કયું મંદિર કહેવાય પણ શીતળામણી કાલાવાડ દેવજી મંદિર આંકવામાં ઊભા છે. તો આ અમારી આખી ટીમ છે એટલી જોડાઈ ગઈ છે. તું શું કરશો? ખાશો? ખાઓ ખાઓ. નહીં સા બનાવી અમે બની શરદાળો બધા ચા બા પાણી પાય છે. વાહ આ ગેટ છે અંદર જવાનું. આ બહારનું છે, આમાં બધું પાર્કિંગ છે, સામેની સાઈડમાં બધું લેવાની વસ્તુ કે લેવું હોય તો એ રીતે. આ ગેટ છે, અહીંથી અંદર જવાનું. ફોટો પાડી લીધો તો સારું તો હાલ ને આ ઘડિયાળ ખોટી લાગે છે. ખોટી છે, 12:30 છે અત્યારે હાલમાં. 12:30 નથી છે. હાલો અમે આવી છીએ સત્તાધાર ને આ ભાડાપીરની સમાધિ છે અને તમે અંદર જાઓ સામે તો ત્યાં ફોટો પાડવાની બિલકુલ મનાય છે, એટલે ત્યાં કે બતાવ્યું નથી. બાકી સામે દેખાય તમને સીધા ત્યાં છે આપણે નાહવાનું બધી વ્યવસ્થા. આપણે કયો બા ઘાટ લક્ષ્મણ ઘાટ કહે છે, આંબાદ્વાર કહે છે, અહીંયા છે. બાકી આ રીતનું છે. આ ભવન જગદીશ ભવન છે, ઓલા પણ જીવરાજ ભવન છે, સામે જીવરાજ બાબુનું ભવન.